જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 60 કિલોમીટર દૂર બિલકુલ જંગલ વિસ્તારમાં વીર વછરાજ ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। વર્ષોથી અમારી બાજુમાં પરિવાર ઊભો છે, એ બિલકુલ જંગલ વિસ્તારમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં 180 જેટલી ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાળે રૂવાળે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મારી બાજુમાં ગૌસેવક પરિવાર ઊભો છે ને, આવા ગૌસેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। ગૌસેવક પરિવારને મેં પૂછ્યું શું જરૂરિયાત છે। આ ગૌશાળામાં કોઈ આર્થિક વ્યવસ્થા છે નહીં, ઘાસ જુઓ આમ ખુલ્લામાં નાખવું પડે છે। વરસાદની સિઝન છે, વરસાદ આવે એટલા બધું પલળી જાય, નકામું થઈ જાય છે। વર્ષમાં અમુક સિઝન એવી હોય કે ઘાસ છે અડધા ભાવે મળતું હોય છે, ત્યારે સંગ્રહ કરવાની અહીંયા વ્યવસ્થા નથી। ઘાસના સંગ્રહ માટે એક ગોડાઉનની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 5 લાખ રૂપિયાનો થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના ખોરાકના સંગ્રહ માટે, આ ગોડાઉન માટે અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ બધી ગૌ માતા માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। જરૂરી નથી એક જ દાતા આગળ આવે, આ 50,000, લાખ, 2 લાખ આપી સહયોગી દાતા બની શકો છો। ગૌસેવક પરિવારની વ્યથા, ગૌશાળાની વ્યથા, ગૌ માતાની વ્યથા રજૂ કરતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના।